તાજેતરમાં સુપ્રીમ કોર્ટના જજોની પેનલ દ્વારા અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિમાં સબ કેટેગરી એટલે કે વર્ગીકરણ માટેની અનામત માટે મંજૂરી આપી હતી, જેના વિરોધમાં પોરબંદર ખાતે સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ દ્વારા બંધનું એલાન કરવામાં આવ્યું હતું। ઉપરાંત રાણીબાગથી જિલ્લા કલેક્ટર કચેરી સુધી વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં આગેવાનો અને લોકો જોડાયા હતા અને જય ભીમના નાદ સાથે ન્યાય મળે તેવી અપીલ કરી હતી। ત્યારબાદ આગેવાનો દ્વારા કલેક્ટરને આવેદન પાઠવવામાં આવ્યું હતું। તેમાં જણાવ્યું હતું કે 1 ઓગસ્ટના રોજ સુપ્રીમ કોર્ટ સંવિધાનિક બેન્ચ દ્વારા SC/ST વર્ગ વિરુદ્ધ અનામતમાં વર્ગીકરણ અને ક્રિમીલેયર અંગે ચુકાદો સંભળાવેલ, જે સંવિધાન અનુચ્છેદ 15(4) અને 16(4) નું ઉલ્લંઘન છે, કેમ કે આ નિર્ણય SC/ST સમુદાયને અશક્ત અને કમજોર કરવા માટે બિનસંવિધાનિક નિર્ણય છે। અનામત એ સંવિધાન નિર્માતા સ્વતંત્ર ભારતના પ્રથમ કાયદા પ્રધાન ડોક્ટર બાબા સાહેબ આંબેડકર દ્વારા અસ્પૃશ્યતા જાતીય ભેદભાવને સમાપ્ત કરી સમાનતા લાવવા માટે બંધારણીય અનુચ્છેદ 15(4) અને 16(4) નિશ્ચિત કરવામાં આવી હતી। આજે દેશમાં આઝાદીના 78 વર્ષો બાદ પણ સમાજમાં SC/ST વર્ગને અનુલક્ષી ઊંચ નીચ, જાતપાત જેવી સમસ્યા વધુને વધુ વ્યાપક બની રહી છે અને સમાજમાં ભેદભાવભર્યું વાતાવરણ જોવા મળે છે। સરકારી નોકરીઓમાં પણ આ વર્ગને હજુ સુધી ઉચિત પ્રતિનિધિત્વ મળ્યું નથી। દેશમાં ખાનગીકરણનું પ્રમાણ વધ્યું છે અને આ વર્ગને કાયમ માટે નોકરીઓથી વંચિત રહેવું પડે તેવું વાતાવરણ ઊભું થઈ રહ્યું છે। આઝાદી પછી અનામતના કારણે થોડું પરિવર્તન આવ્યું છે। અનામતના વર્ગીકરણનો ચુકાદો અને ક્રિમીલેયરનો વિચાર અનામતને મૂળમાંથી ખતમ કરવા બરાબર છે। SC/ST સમુદાય આનો ખુલ્લો વિરોધ કરે છે અને રાષ્ટ્રપતિને આવેદન મારફતે વિનમ્ર અનુરોધ કર્યો હતો કે સરકારને નિર્દેશ આપી સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલો ચુકાદો દૂર કરી અનામતને 9મી અનુસૂચિમાં સમાવિષ્ટ કરવા અંગે સરકારને દિશા નિર્દેશ કરે તેવું રજૂઆતમાં જણાવ્યું હતું। આવેદન પાઠવવામાં મોટી સંખ્યામાં અગ્રણીઓ અને લોકો જોડાયા હતા। નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ।